પચરંગી નેજા વાળો પીર થઈ પૂજાય દેવી ના લાલની વાત જ નો થાય. એજી પચરંગી નેજા વાળો પીર થઈ પૂજાય દેવી ના લાલની વાત જ નો થાય. મારા ગેબીના લાલની વાત જ નો થાય. બાબરા ધરામાં જ્યોત પ્રગટાય કાશીમાં ના હૈયા ખૂબ હરખાય. બાબરા ધરામાં જ્યોત પ્રગટાય કાશીમાં ના હૈયા ખૂબ હરખાય. ભાગ્યશાળી ભૂમિએ પંચાળ કહેવાય દેવી ના લાલની વાત જ નો થાય. પચરંગી નેજા વાળો પીર થઈ પૂજાય દેવી ના લાલની વાત જ નો થાય. અમર ધામે અમર મંત્ર જપાય નિરંતર હરિહર ના સાદ સંભળાય. અમર ધામે અમર મંત્ર જપાય નિરંતર હરિહર ના સાદ સંભળાય. ધર્મ ધુરંધર ગાદીએ સોહાય દેવી ના લાલની વાત જ નો થાય. દેવી ના લાલની વાત જ નો થાય. દેવી ના વડલે જ્યાં ધૂણિયું ધખાય દેવી ના વડલે જ્યાં ધૂણિયું ધખાય 18 વરણ ના ભેદ ત્યાં ભૂલાય. સાધુ સંતો ને જોઈ આનંદ ઉભરાય દેવી ના લાલની વાત જ નો થાય. એ પચરંગી નેજા વાળો પીર થઈ પૂજાય દેવી ના લાલની વાત જ નો થાય. મારા દેવી ના લાલની વાત જ નો થાય. સુરત મધ્યે રામ મઢી બંધાય સુરત મધ્યે રામ મઢી બંધાય. તાપી કિનારે તપરે મંડાય અલખ ધણી ની જ્યાં ધજા લહેરાય દેવી ના લાલની વાત જ નો થાય. એજી પચરંગી નેજા વાળો પીર થઈ પૂજાય દેવી ના લાલની વાત જ નો થાય.
પ્રેરણા ધામની પાવન ધરાય ગિરનારી રૂખડ દાતાર શોભાય પ્રેરણા ધામની પાવન ધરાય ગિરનારી રૂખડ ને દાતાર શોભાય તળેટીમાં એના નાદ સંભળાય દેવી ના લાલની વાત જ નોતા તળેટીમાં એના નાદ સંભળાય દેવી ના લાલની વાત જ નોતા એજી પચરંગી નેજા વાળો પીર થઈ પૂજાય દેવી ના લાલની વાત જ ઉમામાં પીરના બેસણા થાય ગગન મંડળમાં આસન ઢળાય ઉમામાં બેસણા પીરજી ના થાય ગગન મંડળમાં આસન ઢળાય સત્સંગ સેવા ને સમરણ સમજાય દેવી ના લાલની વાત જ નો થાય હે મારા દેવી ના લાલની વાત જ નો થાય કચ્છમાં ગાયોની સેવા રે થાય 33 કોટી દેવના સ્થાપન સ્થપાય કચ્છમાં ગાયોની રે સેવાયું થાય 33 કોટી દેવના સ્થાપન સ્થપાય સ્વપ્ને ન ભાળ્યું એવું નજરે નિરખાય દેવી ના લાલની વાત જ નો એ મારા દેવી ના લાલની વાત જ નો થાય તન મન થી એને સેવો સદાય કણ કણ માં મારો ગેબી સમાય તન મન થી એને સેવો સદાય મસ્તક નમે ત્યાં કામ સૌ ન થાય એવી ના લાલની વાત જ નો થાય દેવી ના લાલની વાત જ નો થાય
દેવોના દેવ ગુરુદેવ કહેવાય. ગુરુ વિના જીવન આ કેમ રે જીવાય. દેવોના દેવ ગુરુદેવ કહેવાય. ગુરુ વિના જીવન આ કેમ રે જીવાય. દિવાળી ટાણે ગુણ અનુ એના ગાય. એ બીના લાલની વાત જ નો થાય. દિવાળી ટાણે ગુણ અનુ એના ગાય. એ બીના લાલની વાત જ નો થાય. મારા કે બીના લાલની વાત જ નો થાય. મારા કે બીના લાલની વાત જ નો થાય. મારા કે બીના લાલની વાત જ નો થાય. બોલ સદગુરુ ભગવાન કી જય. ગિરનારી મહારાજ કી જય. ગેબીરામ બાપા કી જય. સદગુરુ શ્રીલાલ બાપા કી જય. શિવની રાત્રિ. શિવ એટલે કલ્યાણકારી. આપણા જીવનમાં કલ્યાણકારી વાણી, વર્તન, વિચાર અને વિવેક પ્રગટે એવી આ ગિરનારી અવધૂતી ચેતનાઓને આપણે બધા જ પ્રાર્થના કરીએ. અને આ ગુરુના આશ્રમમાં, આ આપણા આશ્રમમાં, આ બાપાના આશ્રમમાં વળી પાછો આવતો શિવરાત્રિનો મેળો આવે અને બધા જ પોતપોતાના સ્થાનથી પાછા આ ધામમાં આપણે ભેગા થઈએ, આનંદ થાય અને સત્યની નજીક જીવાય અને રહેવાય તો આપણા સદગુરુ રાજી થાય. આપણે આપણા ગુરુને રાજી કરવા હોય, આપણે આપણા મા બાપને રાજી કરવા હોય તો એને ગમતું આપણે કરીએ એટલે એ રાજી. અને એને શું ગમતું હોય એ તો આપણે વર્ષો પછી આપણને હવે ખબર પડવી જ જોઈએ કે એને શું ગમે છે. એને શું ગમે છે તો કે એને સેવા ગમે છે, એને સમરણ ગમે છે, એને સંપ ગમે છે, એને એકતા ગમે છે, એને પ્રેમ ગમે છે, એને વિવેક ગમે છે, એને સત્ય ગમે છે. આમાંથી ગમે એક મજબૂત કરી અને એની યાદમાં એની સાથે સાથે એ તો અખંડ જ છે, અવિનાશી છે, અવિરત છે. સવાલ આપણો ટ્યુનિંગનો છે. આપણું ટ્યુનિંગ બગડી જાય છે એટલે એ પકડાતું નથી. એટલા માટે આ શિવરાત્રિનો મેળો, એટલા માટે નવરાત્રિનો મેળો, એટલા માટે ગુરુ પૂનમનો મેળો, જેથી કરીને મેળ થઈ જાય એની હારે. બાકી સંસારના મેળમાં આપણે હોય છીએ, પણ હકીકતમાં સર્જનહારના શબ્દના સદગુરુના મેળમાં રહેવાનું છે. વાણીને વિરામ. આપ સૌને પ્રણામ. જય ગુરુદેવ, જય સિયારામ, જય ગિરનારી.